ત્યારે આજ મુદ્દે વધુ જાણકારી મેળવીએ અમારા સંવાદદાતા અવનીશ ગોસ્વામી અને મનીષ મિસ્ત્રી બંને આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે। અવનીશ, સૌથી પહેલા આપની પાસે આવવા માંગીએ છીએ કારણ કે જ્યાંથી આખું કૌભાંડ શરૂ થયું ત્યાં વધુ ને વધુ ખુલાસા થઈ રહ્યા છે। જાણકારી એવી પણ સામે આવી રહી છે કે હવે તો શિક્ષણ અધિકારી પણ તપાસ કરશે કે શિક્ષકો શું એજન્ટ બનીને કામ કરતા હતા, લલચાવવામાં આવતા હતા। આ દિશામાં અત્યારે તપાસ શું કહી રહી છે? પ્રકારે જિલ્લા શિક્ષણાધિકારી સાથે વાત થઈ હતી। તેઓએ જણાવ્યું હતું કે આ પ્રકારે કોઈ પણ જે શિક્ષક છે તે એજન્ટ તરીકે સામે આવશે અથવા એજન્ટ તરીકેની ભૂમિકા નિભાવી હશે અથવા તો શાળાનું શિક્ષણ કાર્ય બગડે અને એ રીતે શિક્ષકો સાથે મિટિંગો કરી હોય અને માર્કેટિંગની સ્કીમ સમજાવવા માટેનો સમય જે છે તે શિક્ષણના સમય દરમિયાનનો બરબાદ કર્યો હોય તેવા જે શિક્ષકો સામે આવશે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે। આ બાબતે તાલુકાના જે શિક્ષણના અધિકારીઓ છે તેઓને પણ આ પ્રકારની સૂચનાઓ આપવામાં આવી શકે છે। તે પ્રકારનો નિર્દેશ જે છે તે સંકેતો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આપે છે। પ્રાથમિક શિક્ષણાધિકારી સાથે જે વાત થઈ તેઓ જણાવ્યું હતું કે આવા કોઈ પણ પ્રકારના એજન્ટ તરીકે કામ કરતા હોય તેવા શિક્ષકોને શોધવામાં આવશે, તે સામે આવશે તો તેમના સામેની કાર્યવાહી કરવામાં આવશે। શાળામાં શિક્ષણ કાર્ય બગાડીને તેઓએ આ પ્રકારની પ્રવૃત્તિ કરી હોવાને લઈને તે પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે। તેઓએ એ પણ અપીલ કરી છે કે કોઈ પણ પ્રકારે આ વિગતો હોય તો તેઓને જણાવવામાં આવે, તેઓને રજૂઆત કે ફરિયાદ કરવામાં આવે, તેની ઉપર પગલાં લઈ શકાય। કેટલાક શિક્ષકો જે છે તે રીતસરનું જાણે કે ભૂપેન્દ્ર ઝાલાનું માર્કેટિંગ કરતા હોય તે પ્રકારે વર્તતા હતા અને આવા જે શિક્ષકો જે છે તેઓના ફોટો વિડીયો સોશિયલ મીડિયામાં સામે આવશે તો તે સામે પણ કાર્યવાહી થઈ શકે છે। જે પ્રકારે શિક્ષણ વિભાગે પણ હવે આ મામલો શિક્ષણ વિભાગને ક્યાંય લાંછન ન લાગે તે માટે તેને અત્યારથી જ સાફ સફાઈ કરવાનું અને કાર્યવાહી કરવાના સંકેતો આપી દીધા છે। શિક્ષણ વિભાગની અંદર શિક્ષણના કાર્યને કોઈ અસર ન કરે, તેને પ્રભાવિત ન પહોંચે તેની દરકાર લેવાનું હવે શિક્ષણ વિભાગે પણ શરૂ કર્યું છે। બીજી વાત એ પણ છે કે સીઆઈડી ક્રાઇમ દ્વારા જે તપાસ હાથ ધરવામાં આવી છે ત્યાં પણ ક્યાંકના ક્યાંક એ પ્રકારના સૂત્રોથી વિગતો સામે આવી રહી છે કે શિક્ષકો એજન્ટ હતા અને તેઓના સુધી તપાસ પહોંચી શકે છે, જેના કારણે કેટલાક શિક્ષક આચાર્યો કે અન્ય શિક્ષકો હતા તે તમામ લોકો પણ શાળાએ જવાથી જાણે કે દૂર થઈ ગયા હોય અને ભૂગર્ભમાં ઉતરે તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। આ પ્રકારના શિક્ષકો કે જે ગત મંગળવારથી શનિવાર સુધી રજા ઉપર રહ્યા હશે તેવા શિક્ષકોની યાદી પણ શિક્ષણ વિભાગ દ્વારા મેળવવામાં આવશે અને રજા પર ઉતરેલા શિક્ષકો ખરેખર કયા હેતુથી રજા ઉપર ઉતર્યા હતા અને ક્યાં ગાયબ થયા હતા તે બાબતની પણ પ્રાથમિક વિગતો મેળવવામાં આવશે। એટલે જે શિક્ષકો આ દરમિયાનમાં રજા ઉપર રહ્યા હોય તેમની ઉપર તવાયા આવી શકે તે પ્રકારના નિર્દેશ પણ જોવા મળી રહ્યા છે। એટલે કહી શકાય કે જે પ્રકારે જે કેટલાક શિક્ષકોની જ બચતની મૂડીને બીજેડને ત્યાં એટલે કે ઠગ કંપનીને ત્યાં રોકાણવા માટેનું આકર્ષણ આપતા હતા, લાલચો આપતા હતા અને મોંઘી ગિફ્ટો આપતા હતા, તેમની સામે હવે કાર્યવાહીનો કોરડો વીંજાઈ શકે છે અને આ મામલાને લઈને હવે સીઆઈડી ક્રાઇમ તેમના સુધી તપાસ કરવા પહોંચી શકે છે। તે રીતનો ફફડાટ જે છે તે વ્યાપ્યો છે। ખાસ કરીને પ્રાંતિજ અને હિંમતનગર તાલુકામાં આ પ્રકારના એજન્ટો જે શિક્ષક હોય તેવાનો ફેલાવો વધારે હતો। આ ઉપરાંત અરવલ્લી જિલ્લાના મોડાસામાં પણ આ જ પ્રકારે શિક્ષકો જે છે તે એજન્ટો બન્યા હોય તે પ્રકારનો માહોલ સામે આવ્યો છે। ખાસ કરીને પ્રાંતિજ અને હિંમતનગર આ બંને સૌથી વધુ ચર્ચામાં એટલા માટે રહ્યા છે કે શિક્ષકોએ આ જાળ જે છે તે મોટા પાયે બિછાવી હતી અને આવા શિક્ષકો જે છે તે હવે સીઆઈડી ક્રાઇમના રડારમાં હોય તે પ્રકારનો પણ માહોલ દેખાયો છે અને તેના કારણે શિક્ષક આલમમાં પણ કેટલાક જે એજન્ટ બની બેઠા હતા અને પોતાની જાતને નજીકના ગણાવતા હતા ભૂપેન્દ્ર ઝાલાને, તેવા લોકોમાં રીતસરનો ફફડાટ વ્યાપ્યો હોય તે પ્રકારનો માહોલ છે। હવે જોવાનું એ રહે છે કે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને આ જે પગાર હતો તે પગાર સિવાયની વધારાની ઇન્કમ જે ભેગી કરી છે તેના બાબતે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી શકે છે। બિલકુલ, શિક્ષકોને જ કેન્દ્રમાં રાખીને જો વાત કરીએ તો મનીષ, સવાલ એ પણ થાય કે ક્યાંક એજન્ટ બન્યાનો આખો મામલો સામે આવી રહ્યો છે તો ક્યાંક તેઓ જ પોતે મોટા રોકાણકાર હોય એ પ્રકારનું પણ અત્યારે વિગતો સામે આવી રહી છે। તો શું અત્યારે ત્યાં ઘટનાક્રમ જોવા મળી રહ્યો છે? શું એ શિક્ષકો સામે તપાસ થશે? કોઈ સામે બોલવા તૈયાર છે આવીને કે તેઓ દ્વારા રોકાણ કરવામાં આવ્યું છે, કરાવવામાં આવ્યું છે? બની અવાજ પહોંચે છે। પ્રશ્ન એ છે કે જે પ્રકારે વિજાપુરથી સમાચાર સામે આવ્યા કે જ્યાં શિક્ષકો જ રોકાણકાર હોય એ પ્રકારની વિગતો સામે આવી, તો આ દિશામાં શું તપાસ થઈ રહી છે ત્યારે? જી હાલમાં જે પ્રાપ્ત વિગતો થઈ છે એ પ્રમાણે વિજાપુરનો જે એક નામ સામે આવી રહ્યો છે સૂત્રો દ્વારા કે કનુભાઈ નામનો એક શિક્ષક છે કે જે બીજા શિક્ષકોને આ બાબતે સમજાવતો હતો, સ્કીમ આપતો હતો
અને આવા શિક્ષકો પાસે રોકાણ પણ કરાવતો હતો. આધારભૂત સૂત્રો દ્વારા આ પ્રમાણે કનુભાઈ નામનો આ શિક્ષક છે એનો સંપર્ક હાલ થતો નથી, પરંતુ હાલ એ બાબતે શિક્ષણ વિભાગ પણ જો તપાસ કરે તો કંઈક ચોક્કસ વિગતો મળી શકે છે કે હાલમાં થોડા દિવસથી કોઈ રજા પર છે કે નહીં, કે અન્ય કેટલા શિક્ષકો આમાં સામેલ છે. મોટો સવાલ એ છે કે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે કે લોકો છેતરાય નહીં એના માટેની કાર્યવાહી કરી રહી છે, પરંતુ જે લોકો છેતરાયા છે એ સામે આવતા નથી. જો એવા લોકો પણ સામે આવે તો BZ ગ્રુપ વિરુદ્ધની જે કાર્યવાહી છે એ વધુ મજબૂત થઈ શકે અને ચોક્કસ પુરાવા પણ મળી શકે કે કોણ કોને કેટલી લાલચો આપી, કેવી સ્કીમો આપી અને કેવી રીતે લોકોને છેતરવામાં આવતા હતા એની માહિતી મળી શકે. હાલમાં જે વિગતો મળી છે એ પ્રમાણે લગભગ આ થોડા દિવસથી જ વિજાપુરની 2 જે ઓફિસો છે BZની એ બંને બંધ છે અને CIDની રેડ પડે એ પહેલાં જ સૂત્રો દ્વારા માહિતી મુજબ ત્યાંના DVR પણ હટાવી લેવામાં આવ્યા હતા. જરૂરી જે કંઈ પુરાવા હશે એ પણ હટાવી લેવામાં આવ્યા હશે એવી આસપાસના જે દુકાનદારો છે એમની સૂત્રો દ્વારા પણ જાણવા મળ્યું છે. ત્યારે કેટલાક લોકો એવું પણ કહી રહ્યા છે કે શરૂઆતમાં સ્કીમની લોકોને રૂપિયા રોકાણ કરાવવામાં આવતા હતા, સમયસર વ્યાજ આપવામાં આવતું હતું અને એક સ્ટેમ્પ પણ કરી આપવામાં આવતો હતો અને રૂપિયાના વ્યાજ પણ આપવામાં આવતું હતું અને મૂડી જોઈતી હોય તો એ પણ પરત આપવામાં આવતી. પરંતુ જેમ જેમ સમય આગળ ગયો અને વધુ રોકાણ લોકો કરતા ગયા અને ત્યારબાદ આ CID ક્રાઇમની તપાસ થતાં હવે જે લોકો રોકાણ કરી રહ્યા છે અને ખાસ કરીને શિક્ષકોએ વધુ રોકાણ કર્યું હોવાની માહિતી પ્રાપ્ત થાય છે, તો હવે એમના પણ એક પ્રકારની ચિંતા પેઠી છે કે શું એમના રૂપિયા પાછા મળશે કે નહીં એ હવે આ તપાસ બાદ માલુમ પડે. જી બિલકુલ મનીષ અને અવનીશ, આગળ પણ આપણી પાસેથી સતત અપડેટ મેળવીએ છીએ. તો જે પ્રકારની જાણકારી અમારા સંવાદદાતાઓ અત્યારે આપી રહ્યા છે, ક્યાંક શિક્ષક જ એજન્ટ હોય ને ભૂગર્ભમાં ઉતરી ગયાનો મામલો સામે આવ્યો છે, તો ક્યાંક શિક્ષકો દ્વારા રોકાણ કરવામાં આવ્યું હોય ને હવે સામે આવવા કોઈ તૈયાર ન હોય એ પ્રકારની પણ સૂત્ર પાસેથી માહિતી મળી રહી છે.